હાજરા હજુર છે એ તો ભાગ્યે જ કોઈ ભક્તનો જ વિશ્વાસ હશે કે 24 કલાકમાં હાજર રહેશે, 24 કલાક મારો રામ હાજર રહેશે. પોતાની કુળદેવી છે, પોતાના આરાધ્ય દેવ છે, ભગવાન રામચંદ્ર છે, ભગવાન કૃષ્ણ છે, ભગવાન મહાદેવ છે. તમે જેને માનતા હોય દિલથી, તમે રાત દિવસ જેને સૌથી વધારે ચાહતા હોય ભગવાન કે માતાજીને, એની આગળ જઈને ખાલી દંડવત થશો અને દંડવત થઈ અને વધુ ખાલી 2 કે 5 મિનિટ, 2 મિનિટ હું તો કહું છું, 2 મિનિટ ખાલી આમ નામ રહ્યા ને અને જે પ્રાર્થના થાય ને ચાલુ જ રાખજો, ચાલુ જ રાખજો. એ દંડવત થવામાં ખાલી 2 આંસુડા ધરતી પર પડી ગયા ને એટલે સમજી લો માએ સ્વીકારી લીધા. ભગવાનના શરણોમ જવાથી, એની બાજુ સન્મુખ થવાથી, આપે રૂપે જે માયા તમને દૂર રાખતી ભગવાન માતાજીથી, એ ધીરે ધીરે ભગવાનના સમીપ જતા જશો ને એ માયા બળ કરશે તમને દૂર કરવા માટે માતાજીથી. કોકને દુઃખ વધી જાય, કોકનું મન ના લાગે, કોકને વધારે મતલબ મન ખરાબ થઈ જાય, બેચેની થાય, ગભરામણ થાય, બધું જ થાય, પણ છતાંય તે રામ 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 કરે રાખશો ને તો હું માતા એવું કહીશ, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 6 મહિના, 6 મહિના પછી એ માતા, તે એ માયારૂપી માતા જે છે ને એ મારા ભગવાનના હાથ જોડીને એવું કહી દે કે હવે તમારો આ ભક્ત પાકો છે, સ્વીકાર કરી લો. એ માયા તે મારા ભગવાનની જ બનાવેલી, જેમ કે મારા રામને માયાપતિ કહે છે. શું કહે છે? માયાપતિ. આટલો લગાવ થવો, આટલો વિશ્વાસ થવો એ દુર્લભ વાત છે આ જમાનામાં, દુર્લભ, અતિ દુર્લભ વાત છે.